वडोदरा बस डेपो पर कल हुई दुर्घटना ने अब तूल पकड़ लिया है। इस हादसे में एक व्यक्ति की जान चली गई थी, जिसके बाद आज परिजनों में भारी आक्रोश देखने को मिल रहा है। परिजनों का आरोप है कि दुर्घटना के पीछे बिल्डर की लापरवाही जिम्मेदार है। उन्होंने बिल्डर्स के खिलाफ सख्त कार्यवाही की मांग की है। मारा फाधर गई काले अमदावादथी बरोड़ा आवा निकळ्या हता કંઈક કારણોસર અને એસટી બસ ડેપોમાં એમણે નીકળતા હતા ને ત્યાંથી સ્લેબ ધરાશાયી થયો અને એમની ઉપર પડ્યો છે અને ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યા છે। હવે ત્યાંથી પોલીસને મને જાણ થઈ, પોલીસ દ્વારા મને જાણ કરવામાં આવી અને હું અહીંયા આવ્યો છું। અહીંયા ગઈકાલના આવ્યા, સાંજે લેટ થયું અને પીએમ બંધ રાખ્યું હતું। સવારના અમે પીએમની ને એની રાહ જોઈએ છે। હવે અમારી રજૂઆત એ હતી કે ભાઈ મારા એક એફઆરઆઈ તમે એડ કરી લો મારા તરફથી અને પછી હું મારા ફાધરને લઈને અહીંયાથી રવાના થઉં, બરાબર। અને હવે એમણે એગ્રી થયા છે કે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ, પણ આનું મને ચોક્કસ નિવેદન, ચોક્કસ ન્યાય જોઈએ છે કે કોની ઘોર બેદરકારીના કારણે મેં મારા ફાધરને ગુમાવ્યા। એસટી બસ ડેપોના અંડરમાં કોઈ કન્સ્ટ્રક્શનને જે તે કન્સ્ટ્રક્શનને સોંપેલું છે અને એ કન્સ્ટ્રક્શન તરફથી અમને ચોક્કસ ન્યાય જોઈએ છે કે આ તમારી ભૂલના કારણે અમે અમારા ફાધર ગુમાવ્યા છે। ન્યાયમાં જે અમારી સાથે જે બન્યું છે એ બીજાની સાથે ના બને, કેમ કે ત્યાં કોઈ બેરીકેડ કે કોઈ કેરિયર કે એવું કશું પ્રતિબંધ નહોતો, ખાલી બોર્ડ મારેલું હતું, પણ ત્યાંથી રજૂઆત બધા નીકળતા હતા। હવે ચાલતા માટે એમણે એવું કહે છે કે ચાલતા અહીંયાથી નહીં નીકળવાનું, પણ બસો તો ત્યાંથી જ નીકળે છે। આ જ વસ્તુ જો બસ ઉપર પડી હોત તો વધારે જાનહાનિ થાત। એટલે આના ચોક્કસ પગલાં લઈને ત્યાં યોગ્ય કાર્યવાही અને મને योग्य न्याय મળે। परिजनों ने मृतक के शव को कलेक्टर कार्यालय ले जाने की भी चेतावनी दी है, ताकि प्रशासन पर दबाव बनाया जा सके। इस पूरे घटनाक्रम के चलते मौके पर तनावपूर्ण माहौल बना हुआ है। અત્યારે અમે એસએસજી હોસ્પિટલ આવ્યા છે। ગઈકાલે જે એસટી ડેપોમાં દિવાલ પડી એમાં જે અમદાવાદના અંકલ આમના ફાધર એક્સપાયર્ડ થઈ ગયા, બરાબર। પણ આ ગઈકાલના થઈ ગયા છે એક્સપાયર્ડ, પણ આ બિલ્ડરો અહીંયા જે પોલીસ અહીંયા છે એફઆઈઆર ફાડવાનું ના કહેતા હતા। પોસ્ટમોર્ટમ અમે કહ્યું કે ભાઈ પોસ્ટમોર્ટમ અમે કરાવીશું નહીં, જે સુધી એફઆઈઆર નહીં ફાડે। બિલ્ડરો જેટલા છે એ એસટી ડેપોના પોલીસને તો ખબર, એ લોકોના નામ લખો બિલ્ડરના, એ લોકોની ધરપકડ કરો, જેલ ભેગા કરો, બરાબર। નહીં તો અમે અહીંયાથી બોડી નહીં લઈ જઈએ ને। છેલ્લા આ લોકો માનતા નહોતા બિલ્ડરો અને પોલીસ બધા, એટલે હવે આ મીડિયાના આવવાથી હવે એ લોકો એવું કહે છે કે એફઆઈઆર અમે ફાડે છે, પણ અમે પોલીસને બી, પોલીસ કમિશનર સાહેબને કહેવા માંગીએ છીએ, જે પીઆઈ સાહેબને બધાને, કે આ જેટલા બિલ્ડરો છે પોલીસને ખબર છે, બધા બિલ્ડરો જે ડેપો બનાવ્યો છે સરકારી જગ્યા હતી, એ સરકારી જગ્યા વેચાઈ બિલ્ડરોએ લીધી છે, સરકારી ડેપો હતો। તો અહીંયા એક હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરીને કોઈની જાનહાનિ થાય એનું કોઈ ચેકિંગ બેકિંગ કંઈ કર્યા વગર જ આ લોકો સિક્યોરિટી તો એટલી બધી ફૂલ છે, તો અહીંયા બધાને જોઈને જ જવા દે છે, બધાનું ચેકો કરીને પર્સ ચેક કરે છે, બધાના ઠેલાઓ ચેક કરે છે, બેગો ચેક કરે છે ને સિક્યોરિટી જોઈને જ જતા। તો સિક્યોરિટી શું કરતી હતી આ સરકાર ને અમે જાણ કરીએ છીએ કે જો આ લોકોનું જે બધા બિલ્ડરોનું નામ લખવામાં નહીં આવે જેટલા ત્યાંના, તો અમે પોલીસ કમિશનરની ઓફિસે અમની ડેડ બોડી લઈ જશે ને, નહીં તો કલેક્ટર ઓફિસે ને આ બિલ્ડરોની તાત્કાલિક ધરપકડ કરો બધાને બોલાવીને। વળતર આ લોકોના સંબંધી કહે છે, હું તો કહું છું એ લોકોને 2-2 કરોડ રૂપિયા આપી દો। હજારો કરોડનું ડેપો વેચી દીધું આ લોકોએ, તો હજારો કરોડ સરકારના હતા તો માણસની વેલ્યુ નહીં, જેટલા પ્લેનમાં મરી ગયા એ લોકોને 2-2 કરોડ રૂપિયા આપે છે ને જો ગરીબ માણસ મરી જાય તો એને બી 2 કરોડ આપો તમે, તો એનું અને સરકારી નોકરી આપી દો। સરકારી નોકરીઓ બધી ખાલી જ છે, તો એના ઘરવાળાને એક સરકારી નોકરી આપે આ સરકાર, કે આ ભાજપના જ કોઈ નેતાએ બહુ મોટા આ ખરીદી દીધું, સરકારી બધી પ્રોપર્ટી વેચાય છે અને ભાજપના નેતાઓ ખરીદે છે ને હલકું ગુણવત્તા કરીને તૂટે છે અને ગરીબ માણસ મરે છે આમાં।